સનત, સનન, સનાતન અને સનત કુમાર, આ ચાર પહેલા બાળકો થયા. ભગવાને કીધું હવે આ કામ તમે આગળ ચલાવો. એટલે ચારે દીકરા કીધું અમને સંસારમાં મોહ નથી, અમારે કશું કરવું નથી. એટલે બ્રહ્માને ગુસ્સો આવી ગયો. ભૃકુટીમાંથી રડતા બાળકનો જન્મ થયો એટલે રુદ્ર થયો. જેમ શિવના રુદ્ર 11 રુદ્ર બતાવે છે, આપણે પણ રુદ્રમાંથી રૌદ્ર રૂપ કહીએ છીએ. ગુસ્સામાં હોય એટલે મમ્મી કહેતા પપ્પા બહુ ગુસ્સામાં છે, એટલે રૌદ્ર રૂપમાં છે, તો રુદ્ર થયો. બ્રહ્માએ ફરી સંકલ્પ શક્તિથી 9 ઋષિ કુમારો પ્રાપ્ત કર્યા. જે ઋષિ કુમારોના આપણે ગોત્રો આવે છે. આપણા બધાના ગોત્રો છે, પણ કોણ યાદ રાખે, કોઈ કહ્યું નથી, કોઈ પૂછતું નથી. એટલે એક ગોત્ર શાંડિલ્ય ગોત્ર થઈ ગયું. દરેક પરિવારના ગોત્ર છે ને, એ ગોત્ર એટલે એ ઋષિના વંશજો છે, આપણે એ પરિવારના છે. અને તેથી ગોત્ર, અમારે બ્રાહ્મણમાં ગોત્રમાં લગ્ન ન કરે, કારણ એક પરિવાર બતાવે છે. તો એક ગોત્ર દ્વારા આપણો પરિવાર થયો, એટલે 9 ઋષિ કુમારો બન્યા. પ્રકૃતિ પુરુષનું જોડું ઉત્પન્ન કર્યું, મનુ ને શત્રુપા. અને મનુ શત્રુપા દ્વારા 2 પુત્ર ઉત્તાનપાદ અને પ્રિવત, 3 પુત્રીઓ આકૃતિ, દેહૂતિ અને પ્રસૂતિ પ્રાપ્ત થઈ. બસ આ પરંપરા અત્યાર સુધી આપણા સુધી ચાલતી આવી છે. આપણા મા બાપોએ આપણને જન્મે આપ્યા પછી મોટા ગણી ભણાવ્યા પછી આપણને પરણાવ્યા, અને આપણે પાછું એનું જ કામ કરવાનું. બાળકો પ્રાપ્ત થાય ને ભણાવી ગણાવીને મોટા કરીને પરણાવવાના. આ દુનિયાને આગળ ચલાવવાનું કામ આપણું. પણ ચલાવવાનું કેવી રીતે, એની કળા નથી. બસ ચલાવી છે તો ખરા, વર્ષોથી દુનિયા ચાલતી આવી છે, પણ કેવી સુશોભિત કરવી, સુવિકસિત કરવી, સુરક્ષિત કરવી, એ દરેકની કળા છે. સંસાર બગીચો છે, પણ આપણે એને જંગલ બનાવી દઈએ છીએ. દીકરીના લગ્ન કરવા છે, અને તેથી કરદમ નામના ઋષિને પસંદ કર્યા છે. ક્યાં રાજકન્યા અને ક્યાં ઋષિકુમાર. સુલક્ષણા. પહેલાના સમયની અંદર શું જોવાતું હતું, તો એના ગુણ જોવાતા હતા, એના કુળ જોવાતા હતા. પછી પરિવર્તન આવી ગયું. આજે કોઈ ગુણ જોવા નથી જતો, કુળ જોવા નથી જતો, કેવલ 2 વસ્તુ જોઈએ છે, રૂપ જોઈએ છે અને રૂપિયો જોઈએ છે. ભલે રૂપિયાવાળો છે, જેવો હોય એવો પરણાવી દો. રૂપ અને રૂપિયામાં સમાજ પડ્યો, પરિણામે દુઃખી થવા લાગ્યો. આપણી જિંદગી 80 વર્ષની ગઈ, અને આજના છોકરાઓની જિંદગી કેમ નથી જતી? કારણ એકબીજાને એડજસ્ટતા થતી નથી, એકબીજાને અનુકૂળતા નથી રહી શકતી. અડધી જિંદગી કેમ ફારગતીઓ આવે? તો હવે તો અડધી જિંદગીને લગ્નના 4 દાડામાં ફારગતી થઈ જાય છે. કેમ? જ્યોતિષો બહુ જોડાયા, છતાં પણ મેળ ન પડ્યા. હવે મનમેળ કરવાની જરૂર છે. ગુણાંક મેળ કદાચ ઓછા હશે તો વાંધો નહીં, પણ એકબીજાના મનમેળની આવશ્યકતા છે. એ સંસારને સ્વર્ગ બનાવી શકે છે. દેહૂતિ સ્વીકાર કર્યો કરદમનો, ધામધૂમથી ખૂબ આપ્યો. આપવા જેવું છે, દીકરીઓને આપવા જેવું છે, બહેનોને આપવા જેવું છે. પણ વિકટ પરિસ્થિતિઓ આજે તો બની ગઈ છે. તહેવાર આવે એટલે ભાઈઓ રડવા લાગે, ને 2 ભાભીઓ એમ કે 10,000નો ખર્ચો આવી ઉભો હોય. પોતાના ભાઈને ઘેર જાય તો 10,000 લઈને આવે તો ખુશ થાય, પણ પોતાની નણંદને આપવાનું થાય તો એને દુઃખ થાય છે. સમયની પરિવર્તનતા, એને સુધારવાની જરૂર છે. પરસ્પર અનુભૂતિ છે. જો મારો ભાઈ મને ના આપે તો મને કેટલું દુઃખ થાય, તો મારી ભાભીને, મારી નણંદને એનો ભાઈ ના આપે તો એને કેટલું દુઃખ થાય. એક અનુભૂતિનું જીવન છે, પણ માણસ અનુભૂતિને ભૂલી જાય છે. દેહૂતિમાં વિદાય કર્યા, ખૂબ કર્યાવર આપ્યો, પણ એક વસ્તુ આપવાની જરૂર છે, આપણે નથી આપતા. આજે રીતે માણસો કે બેટા ના ગમે તો આવતી રહેજે. હવે એને કહ્યું હોય જુદા ભાવથી, પેલી લે ઊંધો ભાવ, 2 બિસ્તરા લઈને જ આવતી રહે. કેમ આવતી? બહુ હું તો ફારગતી કરીને આવતી રહે. અરે બેટા, મેં તો ખાલી એમને રહેવા આવવાનું કહ્યું તું, તે કહ્યું તું કર ના, પણ આવી રીતે નહીં. આવી ગઈ. 2 કુળને તારનારી જે દીકરી બતાવે છે, એ મેનાવતીએ પાર્વતીને આપી છે. આજે દેહૂતિ માને પણ એક જ્ઞાન આપ્યું, બેટા આ બધું જ તારા પતિને આપી દેજે, પણ આ સંસ્કારની શીખ તારા છેડે વાળી છે.